આજે તો પિયુષને બધા વાળ કાપી કાઢ્યા, ટાલિયા પર એક વાળ નહીં બચાવ્યો અમે તો. જય હિન્દ દોસ્તો. તમારા ભાઈ પર આજે ગાડીનો અકાળ પડી ગયો એટલે ફટાફટ માંગી લીધી લિફ્ટ ને બેહગે 4 પગ કરીને. લિફ્ટ લઈને જાતા જાતા કે પિયુષ ના અચાનક સાંભે આવી ગયા, એનાથી બહેન જવું પડ્યું મારા આઈટીઆઈ. 220 ની સ્પીડ પર પિયુષે પહોંચાડી દીધા આઈટીઆઈ ને તાવીન કર અમે વાડા વાડ હીધા. પછી 4 પગ કરતા કરતા નીકળી ગયા ક્લાસમાં. તાજ એને ડાયરેક્ટ પકડી લીધું તન્મયનું ગળું. હવે નહીં છોડવું. આ જોઈને તો બધા બહુ હસે પાછા. એ બધું જોઈને દોસ્તાર ગભરાઈ ગયેલા, હાથ મિલાવી લીધો. ત્યાંથી કોતરાને એકલા તો પેલા હતા બૂટ. પછી અમે 3 જણા નીકળી આવ્યા વડાપાવ ખાવા માટે ડોલવાણ. વડાપાવ ખાઈને એને પણ તરસ લાગી તો ચાય પણ પીવા લાગ્યો. ये भी मेरी गलती है. इधर को देख के बात कर भाई. પછી અમે નીકળી આવ્યા પિયુષ સાથે સેવન સલૂનમાં. આજે પિયુષને હેર કટિંગ ની બહુ જરૂર હતી એટલે ફટાફટ એક આપણે આવી ગયા અમે અહીંયા સલૂનમાં અને કાપવા લાગ્યો વાળ અંકિતભાઈ. मैं बाबा टिल्लू. કાપતા કાપતા જરીક ઊંધું કાપાઈ ગયું તો અંકિત કાપતા ભાઈ ઝાડુ લઈને સાફ કરવા લાગ્યો. नहीं मेरी गलती है. પિયુષનો વાળ કાપાઈ ગયા એટલે કોડમાંથી છૂટેલા વાહડાની જેમ અમે જે નાઠેલા છે ને ત્યાંથી 2 જણા અમે ભાગીએ એટલે તમે બી ફોલો કરીને બહુ જરૂર ના જાવ.